ભગવાનને કહી કે હવે ગૌ માતાનો અકસ્માત ન થાય. ગૌ માતાને રાષ્ટ્રમાતા રાજ્ય માતાનો દરજ્જો કરવા માટે તો ઘણા બધા લોકો મળે છે, પણ ખરેખર સ્થળ ઉપર રહી ગાયને આપણે માં માનતા હોય તો આપણે ગાયની સેવા સારવાર કરવી એ આપણી પહેલી ફરજ છે. જોઈ શકો છો આવા ટાયરનો ટેકો મૂકી અને ધૂળની થેલીઓ ભરી અને એમના સહારે સુવડાવવામાં આવે છે. તો આ બહુ ખરાબ વસ્તુ છે દોસ્તો. તમે પશુપાલન કરો છો તો તમને જ્યાં સુધી ઉપયોગ થાય ત્યાં સુધી રાખો છો, ત્યારબાદ તર છોડી દો. આપણા ગૌ માતા છે, ગૌ માતાનું ઓપરેશન કરીને સિંગડું અહીંથી કાપી નાખી શકે. પાણી ઉપર હચોડું એનું જીવન અહીંયા વાગેલું છે. દોસ્તો આ છે કે જે પાણી ઉપર જીવન ગુજારે છે, નાનું બચડું છે. જોઈ શકો છો કે કઈ રીતે પાણી ઉપર જીવન ગુજારવું પડતું હોય છે. અમે તો આ સામાન્ય કામ કરીએ છીએ કે આપણે દ્વારકાની ભૂમિ ઉપર રહેતા હોય, ભગવાન કૃષ્ણની નગરી છે, અને જો આ ગૌ માતા હેરાન થતા હોય તો એની એક પીડા જોઈ અમે તો નાનો અમસ્તો એક આવો પ્રયત્ન કરીએ છીએ કે ગૌ માતાની અમારાથી જેટલી બને એટલી સેવા સારવાર કરીએ. અકસ્માતમાં ક્યાંય પણ બીમાર પશુ, ગૌ માતા હોય કે અન્ય કોઈ પણ પશુ હોય, અમે એને રેસ્ક્યુ કરી આવી અને અહીં ભાટિયા મુરલીધર ગૌસેવા ધામની અંદર. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે ફરી એકવાર તમારું નવા વ્લોગમાં. અને દોસ્તો અમે લોકો અત્યારે દેવભૂમિ દ્વારકાના ભાટિયા ગામમાં જે ગૌશાળા આવેલી છે, મુરલીધર ગૌશાળા. આ ગૌશાળામાં એવી ગાયોના રાખવામાં આવે છે કે જો અપંગ હોય છે, પોતે એટલી એમ કહેવાય ને કે ફિઝિકલી ડિસેબલ હોય છે, એવી ગાયોની સેવા કરવામાં આવે છે. તો ચાલો આજે હું તમને ગૌશાળા બનાવું. દોસ્તો મારી પાછળ જોઈ શકો છો અત્યારે અહીંયા આ નવી ગૌશાળા બને છે, અને અહીંયા પાછળ શેડ છે ત્યાં, અને આગળ અમે જઈએ છીએ તો ત્યાં અત્યારે ગૌશાળા છે. તો હું તમને બતાવીશ, અને સાથે સાથે આ જે ભાઈ ગૌશાળામાં આટલી મોટી સેવા કરી રહ્યા છે, આપણા માટે તો આના આગળ કંઈ જ નથી કે ભાઈ આટલી બધી 400થી વધારે લૂલી અપંગ ગાયોને સાચવવી રાખવી, એમનું ખાવાનું બધું જ બહુ અઘરું થતું હોય છે. પણ ચાલો આપણે બતાવીએ અને ભાઈ સાથે પણ આજે વાત. સેવાની જરૂર હોય ને ફોન આવે એટલે એને સીધી અમે એમ્બ્યુલન્સ થી અમે મુકેશભાઈ ને લઈ આવે, પછી એને અહીં રિકવર થઈ જાય. એકવાર એમ્બ્યુલન્સ માં ચડી ગયું ને અહીં ઉતરી ગયું ને પછી કાયમીનું સ્થળ એનું હાથ. ગાયો નવી વયા આણેલી હોય છે એમને અહીંયા રાખવામાં આવે છે. તો તમને બતાવીશ આટલી મોટી સેવા કે જે ભાટિયા ગામમાં થઈ રહી છે. મુરલીધર ગૌ સેવા ટ્રસ્ટ છે કે જે કરી રહ્યા છે, અને એમ કહેવાય ને કે આટલી બધી ગાયોને સાચવવી કે સક્ષમ નથી હોતી તેમને સાચવવી. અને પાછળ જોઈ શકો છો ત્યાં નાની નાની જે ગાયોના બચ્ચા છે તો તેમને અહીંયા રાખવામાં આવે છે. તો ચાલો આપણે જે અહીંના ટ્રસ્ટી છે એમની સાથે જ વાતચીત કરીએ છીએ. થોડોક વિડીયો લઈ. દોસ્તો મારી સાથે મુકેશભાઈ છે, અને અમે લોકો આવ્યા છીએ મુરલીધર ગૌશાળા ટ્રસ્ટ દ્વારા સંચાલિત અહીંયા ગૌસેવા છે. અને આ મુકેશભાઈ છે કે જે આ પાટિયા ગામમાં ગૌશાળા આવેલી છે, અને આ ગૌશાળામાં એવી ગાયોને રાખવામાં આવેલી છે કે જે ભાંગેલી તૂટેલી હોય છે, બીમાર હોય છે, અને સાથે સાથે કોઈ પણ અકસ્માત થયો હોય તો અકસ્માતમાંથી અહીંયા એમ્બ્યુલન્સ દ્વારા લાવવામાં આવતી હોય છે. તો ખાસ કરીને મુકેશભાઈ આટલી બધી ગાયોને રાખે છે, આટલી બધી ગાયોને સાચવવી. સારી ગાયોને તો બધા જ સાચવે છે, પણ બીમાર ગાયોને સાચવવી, ભાંગેલી તૂટેલી ગાયોને સાચવવી બહુ મોટી વાત હોય છે. તો આપણે ચલો મુકેશભાઈ સાથે વાતચીત કરી. જય ગૌ માતા, જય દ્વારકાધીશ. તમે પહેલા તો અમારી ગૌશાળાની મુલાકાત લીધી તે વતી તમારો પણ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. કે અમે તો આ સામાન્ય કામ કરીએ છીએ કે આપણે દ્વારકાની ભૂમિ ઉપર રહેતા હોય, ભગવાન કૃષ્ણની નગરી છે, અને જો આ ગૌ માતા હેરાન થતા હોય તો એની એક પીડા જોઈ અમે તો નાનો અમસ્તો એક આવો પ્રયત્ન કરીએ છીએ કે ગૌ માતાની અમારાથી જેટલી બને એટલી સેવા સારવાર કરીએ. અકસ્માતમાં ક્યાંય પણ બીમાર પશુ, ગૌ માતા હોય કે અન્ય કોઈ પણ પશુ હોય, અમે એને રેસ્ક્યુ કરી આવી અને અહીં ભાટિયા મુરલીધર ગૌસેવા ધામની અંદર કે જે જ્યાં સુધી જીવે ત્યાં સુધી એનું આશ્રય સ્થાન મુરલીધર ગૌસેવા ધામ ભાટિયામાં મેકઅપ, અને ભાટિયાના અમારે સ્થાનિક વેપારીઓ દ્વારા દર મહિને ફંડ એકત્રિત કરી પોતાની સ્વેચ્છાએ મુરલીધર ગૌસેવા ધામની અંદર આપે છે. એના સહયોગથી અમે તો એક ખાલી નિમિત્ત છીએ કે સેવા કરીએ છીએ, પણ બાકી તો અમારા ભાટિયા ગામનું તથા આજુબાજુના બધા ગામડાનું ખૂબ સારા એવા સપોર્ટના કારણે અમે મુરલીધર ગૌસેવા ધામ હલાવીએ છીએ, જ્યાં 400 થી 450 ગૌ માતા બીમાર છે તેની અમે સેવા સારવાર કરીએ છીએ. ભગવાનને નિમિત્ત બનાવ્યા છે, એ પણ ભગવાનની મહેરબાની કહેવાય કે કૃષ્ણની ભૂમિ ઉપર રહેતા હોય, ભગવાન દ્વારકાધીશે જો ગાયની સેવા કરી હોય તો આપણે તો મનુષ્ય અવતારમાં અને ગાયની સેવા કરવાનો અવસર અમને પ્રાપ્ત થયો તે વતી પણ ભગવાન દ્વારકાધીશનો ખૂબ ખૂબ આભાર કહેવાય કે અમને આ નિમિત્ત બનાવ્યું. જય ગૌ માતા. દોસ્તો ખાસ કરીને દેવભૂમિ દ્વારકાની ધરતી છે, ભાટિયા ગામ છે, અને પરમ કૃપાળુ કૃષ્ણ પરમાત્માની ભૂમિ ઉપર આટલો મોટો ગૌશાળો રાખવામાં આવતી હોય છે, આટલી બધી ગાયોને રાખવામાં આવતી હોય છે.
નિમિત્ત થઈને કામ કરવું એ મોટી વાત હોય છે. કોઈ પણ વ્યક્તિ શરૂઆત કરવી પડતી હોય છે. સહયોગ તો આપણે માધ્યમ તરીકે કામ કરીને સહયોગ તો મળતો જ હોય છે. પણ ખાસ કરીને મુકેશભાઈ કે જેમને શરૂઆત કરી, મુકેશભાઈ કેટલા ટાઈમથી તમે ગૌશાળા ચલાવો છો? લગભગ અહીંયા 15 થી 16 વર્ષથી હલાવીએ છીએ મુરલીધર ગૌસેવા ધામ. કે અમે છોકરા રમતા હતા ને એક ગૌમાતા બીમાર હતા, પછી એવો વિચાર આવ્યો કે આના માટે આપણે કંઈક કરવું. એ ગૌમાતાને અમારે રાખવાની સગવડ નહોતી. પછી અમે ભાટિયાની અંદર જ અમારે જિલ્લા પંચાયતના ટ્રસ્ટ સભ્ય છે હા. અને એના વાડાની અંદર જે લક્ષ્મણભાઈ આંબલિયા એની અમને વાળો આપ્યો, તો અમે એની અંદરથી 2 ગાયો રાખી અને સેવા સારવાર ચાલુ કરી હતી. ને આજે 400 થી 500 ગૌમાતા અમે પહોંચ્યા છીએ. અને ભગવાનને કહી કે હવે ગૌમાતાનો અકસ્માત ન થાય. ગૌમાતાને રાષ્ટ્રમાતા, રાજ્ય માતાનો દરજ્જો કરવા માટે તો ઘણા બધા લોકો મળે છે, ચોક્કસ. પણ ખરેખર સ્થળ ઉપર રહી ગાયને આપણે માં માનતા હોય તો આપણે ગાયની સેવા સારવાર કરવી એ આપણી પહેલી ફરજ છે. ચોક્કસ. ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપીએ છીએ અને આટલી બધી વાતો કરીએ છીએ, પણ જ્યારે આટલા બધા અકસ્માત થાય છે, ગાયો રસ્તા હેરાન પર થતી. હેરાન થાય છે અને રખડી રહી છે, અને ત્યારે આ બધા લોકો દેવભૂમિ દ્વારકાની નગરી ઉપર, કૃષ્ણ પરમાત્માની નગરી ઉપર આટલું મહાન કાર્ય કરી રહ્યા હોય, અને બસ અમારે એક બતાવવું હતું કે ભાઈ આવું પણ કાર્ય થઈ રહ્યું છે. આવા પણ લોકો દુનિયામાં છે કે જે મૂંગા અબોલ પશુ પક્ષીઓને, ખાસ કરીને આપણી માતા, ગાય એટલે આપણી માતા, જેમના માટે કામ કરે છે, એ બહુ મોટી વાત કહેવાય. તો આજે અમને પણ આ દ્વારકામાં અહીંયા આવવાનો મોકો મળ્યો છે, અમને આવા વ્યક્તિઓ સાથે વાત કરવાનો મોકો મળ્યો છે, આ ગૌશાળામાં આવવાનો મોકો મળ્યો છે. તો બસ અમારા માટે બહુ મોટી વાત કહેવાય, કારણ કે અમે લોકોનું કામ કરીએ છીએ, લોકો સુધી પહોંચીએ છીએ, અને અમારાથી જે હોમલેસ લોકોનું કામ કરીએ છીએ. પણ મૂંગા અબોલ પશુ પક્ષીઓ માટે કામ કરવું એ આના કરતાં વધારે અઘરું છે. અને જ્યારે આ ભાઈ વાત કરી રહ્યા છે એ પ્રમાણે કે ગાયો છે જેનો અકસ્માત ન થવો જોઈએ, અકસ્માત ઓછો થાય, કેમ કે કોઈને નથી ગમતું કે ભાઈ અહીંયા ગાયોને કોઈ પણ રીતે પાંગેલી હોય અને એમને સાચવવી બહુ અઘરી હોતી હોય છે. પણ કઈ નહીં, આટલું મોટું ભગીરથ કાર્ય કરી રહ્યા અમારે છે. અત્યારે 100 થી 150 ગાયો છે, એમાંથી 25 થી 30 ગાયો એવી છે કે જે 3 પગે હાલે છે. 3 પગ. એકુકો પગ કાપી નાખ્યો, જેને એક્સિડન્ટમાં આવી ગયો, એક પગ ફેલ થઈ ગયો, હા. પછી પણ તો પણ એકને અમે એક આશ્રય સ્થાન થઈ ગયું કે હવે એ આટલા એરિયાની અંદર રહી શકે સુખ શાંતિથી અને એને ખાવા પીવાનું મળી રહે. તો 25 થી 30 ગાયોને તમે ઓપરેશન કરી અને એ બધું એમને 3 પગે બિચારી ગૌમાતા હાલે છે. હવે આ બધી ગાય હોય અને એનો અકસ્માત થઈ જાય, પગ કાપવો પડે, હા. તે પછી ગૌમાતાને હાલવું અને બહુ અઘરી વસ્તુ બહુ થઈ પડે. 3 પગે ચાલવું. આપણે માણસ હોઈએ તો તે એક પગમાં કઈ વાગે તો એક પગે નથી ચાલી શકતા. આપણે કોઈ પણ વસ્તુનો સહારો લઈએ, ચેરનો સહારો લઈએ, પણ એ પશુઓ હોય છે કે જે સહારો નથી લઈ શકતા. એક 30 પગ જેટલી ગાયો અહીંયા એવી છે કે જે 3 પગે ચાલે છે અને એક પગ એક નથી. પગ નથી, ઓપરેશન કરીને કાપેલા છે. તો બસ દોસ્તો, તમે પણ દ્વારકા આવતા હોય તો હાઈવે પર પાટિયા ગામ આવે છે, અને પાટિયા ગામમાં આવો તો અવશ્ય મુકેશભાઈને મળશો. મજાના માણસ છે, સાથે સાથે આ મુરલીધર ગૌશાળા છે, એમની પણ મુલાકાત કરજો. અને બસ આમાંથી કઈ શીખવા મળે છે. કે અગર અહીં કોઈ પણ એકે સાજો દૂધ દીએ એવો કે કોઈ અપેક્ષા હોય આપણે ગૌ માતામાંથી કે આમાંથી દૂધ કે કોઈ મળશે, એવા ગૌ માતા કે નંદી મહારાજની અમે જે એક અકસ્માત થયો હોય, એક્સિડન્ટમાં કે બીમાર ક્યાંય પણ હોય, તો અમને અહીં આજુબાજુમાંથી જાણ કરે છે, એટલે અમે ભાટિયા મુરલીધર ગૌસેવા ધામ અમે જે હલાવીએ છીએ એની અંદર અમે બધા લઈ આવીએ. અને પછી એનો જ્યાં સુધી જીવે અને ભગવાનની જિંદગી હોય ત્યાં સુધી એનું આશ્રય સ્થાન અમે આ ભાટિયા મુરલીધર ગૌસેવા ધામ રાખીએ. નિધર્મીઓ જો હોય એ કોઈ સારા લોકો ન હોય, એસિડ એટેક કરેલું હતું, તો એને ખૂબ એવી પ્રયત્ન કરી અને અત્યારે એને રિકવર કરી લીધો છે કે જે 3 મહિના સુધી હાવ પથારી હતો નંદી, જે એસિડ માથે નાખ્યું હતું કે આપણે ખેતરની અંદર કે આવતું હોય, પણ ખરેખર માણસને પણ સમજવું જોઈએ કે આ મૂંગા જીવ છે. આપણે ગાયને માતા કહીએ છીએ, રાષ્ટ્રમાતાનો દરજ્જો દેવો છે, ને જો આપણે સ્થળ ઉપર જરાય ગાયની સેવા સારવાર કે ન કરીએ તો સરકાર પણ કોઈ દિવસ ના સાંભળે આમાં. એટલે આપણે બધા વ્યક્તિઓને જોનાર કદાચ જે કોઈ વ્યક્તિ જોઈને 2 હાથ જોડીને પ્રાર્થના છે કે જો આપણે ગાયને માતા માનતા હોય તો ખરેખર એને દુઃખી ના થવા દઈ. આપણે ખરેખર એક માણસ દીઠ એક ગાય તો પાડવી જ જોઈએ. દોસ્તો, આ નંદી મહારાજ છે કે જો અહીંયા ઊભી પણ નથી શકતા અને બેઠી પણ નથી શકતા, એમ કહે ને કે વૃદ્ધ અવસ્થામાં છે. જ્યારે ખેડૂતને જરૂર હોય છે ત્યાં સુધી એમને ચલાવે છે અને રાખે છે, અને જ્યારે એમનું કામ પતી જાય છે પછી આવી હાલતમાં છોડી દે છે. તો જો કરેલી ICU વોર્ડ, અહીંયા મોસ્ટ ઓફ 3 પગવાળી ગાયો છે, એક પગ કપાઈ ગયેલો છે. તો આ જોઈ શકો છો કે કોઈ પણ એક્સિડન્ટ ના મારે નહીં, હમણાં જ આવી છે એવું. હમણાં જ. અને 8 દિવસ પહેલા જ ઓપરેશન કરી અને આ ગૌ માતાને આપણે ટૂંકમાં પગ કાપી અને અત્યારે જો રૂજ પણ ભરી ગઈ છે, પણ ખરેખર હવે આ રસ્તા ઉપર ન રખડી શકે કે ન ક્યાંય બીજે ક્યાંય એને ઘાસચારો મળે. જો આ પણ હાજી હોય તો મારી કુટીને પણ ખાઈ આવે, પણ હવે અકસ્માતમાં આવી જાય વાહન વાળાની ફૂલ સ્પીડ ના કારણે આ જે ગૌ માતા હેરાન થાય છે, ખરેખર બહુ દુઃખ થાય છે. પછી આ જોઈ આ બધા
ગૌ માતા અકસ્માતમાં જ આવી ગયેલા છે રોડ ઉપર, રસ્તા ઉપર ગમે ત્યાં આપણે હવે આ કન્ડિશન પછી થઈ જાય છે. પછી અમે આ ટાયર અને આ રેતીને ભરાવ્યું, એને આરામ મળે, કારણ કે હવે આ ગૌ માતા ન કોઈ દી હાલી શકે કે ન ચાલી શકે. પછી અમે ઘોડી દ્વારા અને બનતા પ્રયત્ન કરતા જ હોય કે ટૂંકમાં એને પ્રેક્ટિસ અપાવીએ કે આપણે માણસ હોય તો આજે આપણે માણસ માટે કરતા હોય છે, પણ ખરેખર આપણે ગાયને માતા કહીને દુઃખી કરીએ, ખરેખર બહુ અઘરું, એનાથી દુઃખ પણ ઘણું થાય છે. પણ જોઈ છે ભગવાનની જેવી એ છે, એની કર્મની પીડા હોય. હોય છે કે આપણે જ્યારે દૂધ દે છે, બળદ હોય તો ખેતરમાં કામ કરે ત્યાં સુધી સાચવીએ. પછી જોઈ શકો છો આવા ટાયરનો ટેકો મૂકી અને ધૂળની થેલીઓ ભરી અને એમના સહારે સુવડાવવામાં આવે છે. તો આ બહુ ખરાબ વસ્તુ છે દોસ્તો. તમે પશુપાલન કરો છો તો તમને જ્યાં સુધી ઉપયોગ થાય ત્યાં સુધી રાખો છો, ત્યારબાદ તર છોડી દો. થઈ શકે પાણી ઉપર હચોડું એનું જીવન ઉગેલું છે. અહીંયા વાગેલું છે. દોસ્તો આ છે કે જે પાણી ઉપર જીવન ગુજારે છે, નાનું બચડું છે. જોઈ શકો છો કે કઈ રીતે પાણી ઉપર જીવન ગુજારવું પડતું હોય છે. ભાઈ બહુ ખરાબ હાલત છે. ઓપરેશન કરી હા હા આપણે આ ગૌ માતા છે, ગૌ માતાનું ઓપરેશન કરીને શિંગડું અહીંથી કાપી નાખ્યું છે. શીંગડું કાપી એનાથી પછી એનું નથી આવડતું, પણ એમનું કામ જ છે, જે બોલે છે એમને બોલવાની જરૂર પણ નથી. કામથી જ ખબર પડી જાય છે કે કેવું કામ છે. અને વધારે તો વખાણ નહીં કરવા જોઈએ, પણ અમે આજે અમારી નજરે જોયું છે એમનું કામ, કઈ રીતે સંચાલન કરે છે. બંને ભાઈઓ જે વડીલ છે એમની પાસેથી બહુ બધું શીખાય છે. અને સાથે સાથે હું તો તમને કહી કે તમે અહીંયા દ્વારકાધીશના દર્શન કરવા આવો તો રસ્તામાં પાટિયા ગામ છે, તો પાટિયા ગામમાં અવશ્ય એકવાર મુરલીધર ગૌશાળાની મુલાકાત લેજો. ત્યારે તમને ખબર પડશે કે આવી ગાયોને કોણ સાચવતું હોય છે. બસ દોસ્તો, આવી જ રીતે કોઈ પણ સેવાના વિડીયોમાં મળશું એક નવી વ્યક્તિ સાથે, નવ ઉમ્મીદ સાથે અને એક નવા વિચાર સાથે. જય હિન્દ, જય ભારત.